શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ. ગુજરાતના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિભવ્ય ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બરગીરીથી અંબાજી મંદિર સુધી ભક્તિપૂર્ણ જ્યોતયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે 40થી વધુ આકર્ષક ઝાંખીઓ સાથે સમગ્ર અંબાજી નગરમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી, જેનો યાત્રિકોને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી. ઉત્સવ દરમિયાન અંદાજે 2100 કિલોગ્રામ સુખડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે લગભગ 13,000 જેટલા યાત્રિકોએ વિનામૂલ્યે ભોજન લઈ ધન્યતા અનુભવી. ચાચર ચોક ખાતે શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીની લીલા શાકભાજીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ગઈકાલે 14 તથા આજે પોષી પૂનમ નિમિત્તે સાંજે રાત્રિના 8 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવ દરમિયાન અંદાજે 1,50,000 જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત અંબાજી મંદિરના ચાચર ચોકથી પ્રાગટ્યોત્સવ નિમિત્તે આયોજિત મહાશક્તિ યજ્ઞ LED સ્ક્રીન તેમજ મંદિર ટ્રસ્ટની YouTube ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા પણ ઉત્સવનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા તથા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી ઉપસ્થિત રહ્યા. બંને મહાનુભાવોએ વિશ્વ કલ્યાણ અર્થે 101 યજમાનો દ્વારા આયોજિત મહાશક્તિ યજ્ઞમાં સહભાગી થઈ ધર્મલાભ મેળવ્યો હતો. અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, JB ગુજરાત ન્યૂઝ.